એટલા બધા સરસ મજાના ઓર્ગેનાઇઝેશન્સ થતા હોય છે આપણા જૈનો દ્વારા, સારામાં સારી યુનિવર્સિટીઝ, કોલેજીસ, હોસ્પિટલ્સ વગેરે થતું હોય છે. ઠીક છે, સમાજમાં આ બધી વસ્તુની તે સ્તરે કદાચ જરૂર હશે એમ માની લો કે તમારી જગ્યાએ એની જરૂર હશે વ્યવહારિક જગતમાં, પણ ત્યાં કરોડો રૂપિયાઓ સદવ્યય કર્યા પછી પણ જો એની જરા પણ ક્રેડિટ સંઘને ન મળતી હોય, શાસનને ન મળતી હોય, શાસનને કોઈ ફાયદો જ ન થતો હોય, તો એનો મતલબ શું? તમે કમાઓ તો એનો કેમ દેશને ફાયદો થાય છે? કારણ કે તમે એટલો વધારે ટેક્સ ભરશો, જેટલું વધારે કમાશો એટલું વધારે જીએસટી ભરશો, તમે જેટલું એટલે તમે કમાવ છો એનો અમને વાંધો નથી, પણ તમે કમાવો એનો ફાયદો દેશને તો થવો જ જોઈએ અને થાય છે. તમે જેટલી વધારે કમાણી કરો છો એટલો વધારે ટેક્સ ભરવાનો આવશે. એ રીતના તમે જેટલા સારા કામ કરતા હો એની ક્રેડિટ્સ, એનો લાભ આપણા શ્રી સંઘને, આપણા શાસનને ત્યારે મળવો જ જોઈએ, એવો આપણે વિવેક રાખવો જોઈએ. કોઈ પણ સારા કામ કરો મહાવીરના નામે કરો. વર્ષો પહેલા પણ પૂજ્યપાદ વલ્લભ સુરીશ્વરજી મહારાજા જ્યારે જૈન વિદ્યાર્થીઓ માટે કંઈક વ્યવસ્થા કરી ગયા કે એ લોકોને મુંબઈમાં આવીને કંઈક ભણવું હોય, એ લોકો માટે કંઈક રહેવાની જગ્યા થાય, તો એમણે મહાવીર જૈન વિદ્યાલય બધું કર્યું. એ ધારત તો એમના ગુરુ મહારાજ આત્મારામજી મહારાજના નામે પણ કરી શકતા હતા, પાર્શ્વનાથ ભગવાનના નામે પણ કરી શકતા હતા, પણ એમને એવું કંઈ ન કર્યું, એમને મહાવીરના નામે કર્યું. કેમ? દુનિયા મહાવીરને ઓળખે છે. દે ડોન્ટ નો હુ ઇઝ નેમિનાથ, દે ડોન્ટ નો હુ ઇઝ શાંતિનાથ. એમના માટે આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ ખબર નથી. દુનિયા આપણને કોના ફોલોવર્સ તરીકે ઓળખે? કારણ કે છેલ્લા તીર્થંકર એ થઈ ગયા. એટલે પ્રભુ આપણને મહાવીરના નામે ઓળખે છે. એટલે જે સારા કાર્યો કરો એ કોના નામે થવા જોઈએ? મહાવીર. પૂજ્યપાદ પન્યાસથી ચંદ્રશેખર વિજય મારા સાહેબની પ્રેરણાથી જ્યાં જ્યાં એમને અનુકંપાના કાર્યો શરૂ કરાવ્યા ને, મહાવીર ખીચડી ઘર, બધે નામ કોનું આગળ કર્યું? મહાવીર. લોકોના મોઢે મહાવીરનું નામ ચડવું જ જોઈએ. કેમ ન ચડે? આપણે સારા કામ કરીએ અને મહાવીરને એની ક્રેડિટ્સ ન મળે, આપણે લાખો કરોડો વાપરીએ અને સંઘને એનો કંઈ લાભ ન થાય, તો વોટ ઇઝ સેન્સ? એની પાછળ સેન્સ જ નથી કાંઈ.